તો જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે સવારમાં વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે। આપણે આજે સ્કૂલમાં પાડી દીધી છે રજા સ્પેશિયલ વાંચવા માટે। અને આજે સાંજે આપણે સોસાયટીમાં રમત ઉત્સવ પ્લસ આપણી સોસાયટીમાં બધી મહિલા મંડળોએ જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે। તો આપણે તેની અંદર પણ ઇન્વાઇટ આવ્યું છે, તેની અંદર પણ આપણે જવાનું છે। રમત ઉત્સવ અમે બધા બાળકોએ ભેગા મળીને રાખ્યો છે રમત ઉત્સવ। તો ચાલો આપણે જઈએ। તો આ બાદ બધું તૈયારી ચાલુ છે જમવાની। તો બીજી બાજુ જોઈએ તો આપણે રમત ઉત્સવ ગેમ ચાલુ થઈ ગઈ છે। તો સૌથી પહેલી એ ગેમ ચાલુ છે લીંબુ ચમચી। તો જોઈએ લીંબુ ચમચીમાં કોણ જીતે છે। સૌથી પહેલાં બ્લેક શર્ટવાળો છોકરો જીત્યો છે લીંબુ ચમચીમાં। ત્યારબાદ આવે છે ઊંચી કૂદ, લાંબી કૂદ। બધાને એક એક કૂદાડીને જોઈએ કોઈ ચીટિંગ ન કરે તે માટે। હવે આ છોકરો કૂદ્યો, તેનું નામ ચિરાગ છે, તે પણ અહીં આવ્યો પેલા છોકરા કરતાં થોડો આગળ। ત્યારબાદ વારે આવી ગઈ છે રોનકની। રોનક પણ કૂદી ગયો। ત્યારબાદ આવી ગયો પ્રિન્સ, તે પણ કૂદી ગયો। અમારા ટ્યુશનમાં સર પણ દેખે છે કોઈ ચીટિંગ ન કરે તે માટે, તે સૂટી લઈને જ આવ્યા છે। તો ત્યારબાદ નેક્સ્ટ ગેમ હતી સ્લો સાયકલ। સ્લો સાયકલના આપણે 2 રાઉન્ડ કર્યા હતા। આ રાઉન્ડ ચાલુ છે પહેલો। તેમાંથી રોનક આઉટ, પ્રિન્સ આઉટ। એક ઇન્દ્ર નામનો છોકરો છે પણ તે નાનો છે એટલે તે કચ્ચા લીંબુ અને વીર નામનો છોકરો જીતી ગયો છે। ત્યારબાદ બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે। એમાં સૌથી પહેલાં તો અવધ, ચિરાગ, નક્ષ અને સ્નેહ। બીજા રાઉન્ડમાં પણ જોઈએ કોણ આઉટ થાય છે અને કોણ જીતે છે। આ 3 જણાની ગેમ જબરજસ્ત ચાલુ છે। તેમાંથી નક્ષ આઉટ થઈ ગયો, સ્નેહ પણ આઉટ થઈ ગયો છે। હવે વધ્યા ચિરાગ અને અવધ। જોઈએ આ બેમાંથી કોણ જીતે છે। તો આ ગેમ તો જબરજસ્તની જામી છે, એકદમ સ્લો છે તે માટે। તો બંને લોકો સારી રીતે રમી રહ્યા છે ગેમ। અવધ થોડી ફાસ્ટ ચલાવે છે અને ચિરાગ જે છે બહુ પાછળ છે। તે અવધ આઉટ થઈ ચૂક્યો છે અને ચિરાગ જીતી ગયો। ત્યારબાદ હવે રાઉન્ડ ચાલુ થશે ફાઇનલ, ચિરાગ અને વીર વચ્ચે। આ બંને પ્લેયરોનો બંને રાઉન્ડમાં પહેલો નંબર આવ્યો હતો। તેમાંથી ચિરાગ આઉટ, વીર આઉટ જીતી ગયો છે। ત્યારબાદ ચાલુ થઈ જીતી દિલકા કૂદ। દિલકા કૂદ પણ જબરજસ્ત, જોઈ લો બધા સારી રીતે કૂદી રહ્યા છે, કોઈ પણ ચીટિંગ નથી કરી રહ્યું। ત્યાં પ્રિન્સ અને ચિરાગનો બીજો નંબર આવી ગયો છે। ત્યારબાદ ચાલુ થઈ ગઈ હતી ફુગ્ગા ફોડ, એકબીજાના ફુગ્ગા ફોડવાના અને આપણો ફુગ્ગો બચાવવાનો। તેમાંથી વીર આઉટ થઈ ચૂક્યો છે। હવે જોઈએ આ ગેમ પણ જબરજસ્તની છે। આ ગેમ પણ જબરજસ્તની જામી છે, એકબીજાને ટક્કર જબરજસ્ત થાય છે। ત્યાં ઘણા જ પ્લેયરો આઉટ થઈ ચૂક્યા છે। હવે વધ્યા છે 4 પ્લેયરો, સ્નેહ, નક્ષ, ચિરાગ, પ્રિન્સ। તેમાંથી સ્નેહ પણ આઉટ
હવે વધ્યા પ્રિન્સ, ચિરાગ અને નક્ષ. આ બંને ટીમ બનાવીને પ્રિન્સનો ફુગ્ગો ફોડવા જઈ રહ્યા છે, પણ ચિરાગનો ફુગ્ગો ફૂટી ગયો અને તે પણ આઉટ થઈ ગયો. હવે વધ્યા નક્ષ અને પ્રિન્સ. નક્ષ અને પ્રિન્સ પણ જબરજસ્ત રમી રહ્યા છે. આ બંને જ વધ્યા છે આ રાઉન્ડની અંદર. ત્યાં પ્રિન્સનો ફુગ્ગો ફૂટી ગયો અને નક્ષ વિજેતા થઈ ગયો. ત્યારબાદ ચાલુ થઈ જાય તે લંગડી રેસ. લંગડી રેસની અંદર સૌથી પહેલાં આવી ગયો છે નક્ષ. આમ તો અવાજ આવતો હતો પણ તેનો પગ નીચે અડી ગયો હતો. ત્યારબાદ ચાલુ થઈ ગઈ તે ફુગ્ગા રેસ. તેની અંદર ફુગ્ગો નીચે પડ્યા વિના સૌથી આગળ પહોંચવાનું લીટીની પેલી બાજુ. ત્યાં રોનક આઉટ થઈ ગયો, વીર આઉટ થઈ ગયો છે, પ્રિન્સ પણ આઉટ થઈ ગયો. વધ્યા ચિરાગ, અવધ, સ્નેહ, નક્ષ અને ઇન્દ્રજીત. હવે જોઈએ આટલા પ્લેયરમાંથી કોણ કોણ જીતે છે. હાલ સૌથી આગળ ચિરાગ છે. અવધ પણ આઉટ, સ્નેહ, નક્ષ પણ આઉટ. હજુ ઇન્દુનો હતો એટલે ઇન્દુ વિજેતા, ઇન્દુ ને ચિરાગ. ત્યારબાદ ફૂલ કાઉન્ટરની અંદર આવીને દેખ્યું તો હવે ડાન્સિંગ ચાલુ હતો. બધી મહિલા મંડળે શિયાળામાં જબરદસ્ત પ્લાન બનાવ્યો હતો. તો જમવામાં તો હલ્દી અને સૂકી ભાજી, પૂરી, રોટલા બાજરીના, જલેબી તે બધું જ હતું. ત્યારબાદ બધા લોકો બેસી ગયા છીએ જમવા. આ છે મારા ફ્રેન્ડ અવધ ને તેની બાજુ છે પ્રિન્સ. અહીં જમવાનું પીરસવાનું ચાલુ છે. જમવામાં તો જોઈ લો ઘણું બધું દેખાઈ રહ્યું છે. જલેબી, રોટલા, પૂરી, હલ્દીની સબ્જી અને સૂકી ભાજી. તો ચાલો આપણે જમી લઈએ. તો મિત્રો અમારો બ્લોગ વિડીયો આજનો અહીં પૂરો થાય છે. તમને અમારો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા આજનો બ્લોગ વિડીયો રમત ઉત્સવ અને જે ખાવાનો વિડીયો બનાવ્યો તે વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરી દેજો. તો મળીએ નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.